हेलो स्टूडेंट, अगर आपने नीट की एग्ज़ाम दे रखी है या फिर आप नीट की एग्ज़ाम देने वाले हो और कंफ्यूज हो कि कहाँ पे एडमिशन लेना चाहिए, तो आज ही कॉन्टेक्ट करें मेकिंग डॉक्टर ऑर्गेनाइजेशन की एक्सपर्ट एंड प्रोफेशनल टीम से। સારું લાગ્યું, વાતાવરણ ઘણું સારું છે અને ભણવાનું પણ અહીંયા કમ્પેરેટિવ ઘણું સારું દેખાય છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર જે છે એ ઘણું સારું છે, ઉચ્ચ ક્વોલિટીનું છે અને કેમ્પસ જે છે એ બહુ મોટી જગ્યા છે, ઘણી વિશાળ જગ્યા છે, તો એના હિસાબે ઘણું સારું. એડમિશન લીધું એના પછી બધું અમને રિસ્પોન્સ સારો મળ્યો. એના પછી અમારે 2 છોકરા પછી લીધા, 3 એડમિશન લીધું. કિશન ધાનેરા તાલુકાનો જે દોસ્તાર છે ચેનલનો, અને એક અમારા રા ગામના ચેલાભાઈનો બાબલો છે. છોકરો શીખડાવવાને છે, છોકરી હોય કે છોકરા રહેવાની હોસ્ટેલની પણ વ્યવસ્થા બધી સારી જ છે. પછી મેં 2 વખત જોયો, થોડો વ્યવહાર બીજા માણસાઈ રીતે બધું બીજો જેમ ઠગ વધ્યા જેવું એવું તેવું કંઈ લાગ્યું નહીં એમના જોડે. છોકરો મૂક્યો તો એમનો સ્ટાફ બહુ મોટો છે, બધાના જવાબ સરળ મળ્યા, એટલે પછી મને અનુકૂળ લાગ્યો. એટલે મેં કીધું કે ગુલામભાઈ મારે પહેલાં છોકરીને મૂકવી છે. એટલે ગુલામભાઈ જોડે વાતચીત તો કે હારો તમે ક્લાસિકમાં મૂકી દો, અમદાવાદ મહિનો બ્રેક બે રાખો, તમને અનુકૂળ લાગશે તો આપણે આગળમાં તમે મૂકજો. ને ત્યારે રહેવાનો કોલેજ તમારે જે ટ્યુશનમાં છે એ આપણે કોઈ ખર્ચો છે નથી, કોઈ પૈસા લેતા નથી. મહિનો ટ્રાય કરો, તમને અનુકૂળ લાગે તો મોકલજો. તો સારું સાહેબ, મેં મૂકી અને પછી સારી રીતે ત્યાં અમદાવાદ બી રહી મહિનો 1.5 મહિનો. એના પછી આપણે બીજા એમની રીતે બધી ગોઠવણી કરી. ને અત્યારે મારી છોકરી ઇંગુજમાં કોલેજમાં ભણે છે, કોલેજનું 2જું વર્ષ છે. આ ગયા વર્ષે બી અહીંયા આવી હતી, ગુંદી ઘેર આવી હતી, એમનો સપોર્ટ બહુ રહેતો. આવા જવા મેળવા સુધી, કોલેજ સુધી એમનો કોઈ પણ માણસ હોય યા કોઈ કોન્ટેક્ટ કરે અને કોલેજ સુધી હાથે આવવાની તમામ જવાબદારી રહે છે. મોકલ્યો 1 વર્ષ 2 વર્ષ છોકરીને પૂરા થઈ ગયા. અને મારા છોકરાનું નામ છે નિખિલ અને છોકરીનું નામ છે નિશા. એ બી ત્યાં જ છે, એ રશિયા મોસ્કો પાસે એક કોલેજ બીજી મેં લીધી. બંને ભાઈ બહેનને થોડું સારું. मेरा नाम कैम्पनी सनावाना है और मैंने इस साल एडमिशन मॉडल मेडिकल कॉलेज में एडमिशन लिया है, थैंक्स टू एमडीओ ग्रुप. उन्होंने इसमें बहुत हेल्प की. अभी हम दिल्ली एयरपोर्ट पे हैं और इन लोगों ने ट्रेन में और होटल में सब जगह अरेंजमेंट कर रखी है और थैंक्स टू देम वी आर ट्रैवलिंग फर्स्ट. थैंक्स टू गुलाम सर एंड આપ્યો એ બદલ હું ગુલામ ખાન સરનો, ડૉક્ટર હિદાયતનો, ઉમંગ સરનો અને સમગ્ર એમડીઓ ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ગુલામ ખાન સરની કે જે અત્યાર સુધી અમારી સાથે છે અને કાલ બી અમારી સાથે જ ઢાકા સુધી છે. હું એમડીઓની ટીમને અને ગુલામ સર અને ઉમંગ સરને ખૂબ ધન્યવાદ કહું છું. लाइक उमंग पटेल सर, गुलाम सर, राजेंद्र सर और हम लोग आज दिल्ली से रवाना हो रहे हैं बिकॉज ऑफ एमडीओ ग्रुप एंड गुलाम सर हेल्प. सर ने हमारी बहुत हेल्प की और एमडीओ ग्रुप ने भी हमारी बहुत हेल्प की कि किस तरह जाना चाहिए, किस तरह एडमिशन प्रोसेस और वो जॉब कुछ भी होता है वो सब बहुत अच्छे से अरेंजमेंट किया. आज हम
સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ફીસમાં ઓછી હતી, ગવર્મેન્ટ કોલેજ હતી અને બીજી બધી રીતે હોસ્ટેલ ને બધું સારું છે, એટલે ગુલામ સર થ્રુ ઇંગુ સ્ટેટમાં એડમિશન લીધું મેં. तुमने क्यों गुजरात से मुबीना आप कहाँ से हो? मैं भरूच से. भरूच से? भरूच थी जे? हाँ, अंकलेश्वर साइड. અંકલેશ્વર સાઈડ થી. અને ડીસી તમે अहमदाबाद. અમદાવાદ દીધો. ઓકે, તો મુબીના અહીંયા આવીને કેવું લાગે તમને? ગર્લ્સને આમ ફેસિલિટી, સિક્યુરિટી અને એટમોસ્ફિયર, કોલેજ, થોડું એના વિશે બોલશો? બહુ સરસ લાગ્યું અહીંયા આવીને, અને એટમોસ્ફિયર તો પૂછવાનું જ નહીં, એકદમ મસ્ત, ઇન્ડિયાથી બેસ્ટ. ઓકે. અને ખાવાનું બી બધું સારું છે, રહેવાનું બી ફેસિલિટી. ઓકે, તમારો રૂમ કેટલા શેરિંગ છે? 2 શેરિંગ. 2 શેરિંગ છે. ઓકે ઓકે ઓકે. અને આમ રીડિંગ થાય છે, વાંચવાનું ને બધું? હા, થાય છે. સાંજે. ઓકે, એકદમ શાંતિ છે? ઓકે. ડેઝી આપ બતાવીએ. બધું સરસ જ છે અહીંયા. આવે છે, એને કીધું એવું. આવે છે? ઘરે યાદ નથી આવતું? ના. મમ્મીની યાદ આવે, ઘરે યાદ નહીં આવતું. મમ્મીની યાદ આવે છે. આમ કેવું છે, તમે એક્સપેક્ટેશન જ્યાંથી અમદાવાદથી આવ્યા એટલે તમે એવું વિચાર્યું છે કે અહીંયા કેવું છે, આ તે એના કરતાં તમને કેવું લાગે છે? લેંગ્વેજનું થોડુંક એવું લાગતું હતું, પણ અહીંયા એટલું આમ સારું લાગે. ઇંગ્લિશ બોલવાનું ટ્રાય કરી રશિયન લોકો, એટલે વાંધો નહીં આવતો. ઓકે. અહીંયાના લોકલ લોકોની મેન્ટાલિટી તમને કેવી લાગી? લાઈક આમ મતલબ છોકરીઓને લઈને થોડુંક આમ સિક્યોર છે, આમ મતલબ આમ કદી કોઈ આમ એ ના કરી દે, बोली ना जाए कसवा. ओके ओके ओके. बताइए यहाँ का एक्सपीरियंस कैसा रहा? लाइक आपका सपोर्ट एंड ऑल सब? एक्सपीरियंस बहुत अच्छा रहा. रूम में हीटर होने के कारण ठंडी बिल्कुल नहीं लगती, बाहर कितनी भी ठंडी रहे नहीं लगती. सभी लोग सपोर्टिव है, पूरे सीनियर सर स्पेशली पूरा गाइडेंस दिया, सब हेल्पफुल रहा. पहले दिन हमें सीम एंड ईच एंड एवरीथिंग उन्होंने प्रोवाइड किया. इट वॉज वेरी गुड एक्सपीरियंस फ्रॉम मी. थैंक यू. आप बताइए. फर्स्ट ऑफ ऑल मैं आपको सबको हमारे कंसल्टेंट को थैंक यू बोलना चाहती हूँ, क्योंकि उनकी जो सर्विस थी बहुत अच्छी थी, और यहाँ पे आने के बाद यूनिवर्सिटी में आने के बाद सब सीनियर्स ने हमारी इतनी हेल्प की, मतलब लगेज से लेके हमको सब कुछ, मतलब सब में हेल्प किया, हमारे फूड के साथ सब कुछ. और बाकी यहाँ का एनवायरनमेंट एंड ऑल बहुत अच्छा है, बहुत नीट एंड क्लीन है. अच्छा है, सब अच्छा है. ओके. आपका नाम? तृषा. तृषा. आप कब आए तृषा? 2 दिन पहले ही. क्या आपको सपोर्ट मिला यहाँ पर? सिम कार्ड, कॉलेज रजिस्ट्रेशन, सिटी टूर, वो सब आपका हो गया कि बाकी है? हो गया है. गर्ल्स हॉस्टल के सेपरेट किचन में. सेपरेट किचन है? तो आप क्या बना रहे हैं? आलू पराठा. आलू पराठा. ओके, वेरी गुड. घरेથી બધું શીખીને આવ્યા આલુ પરાઠા? ઓકે ઓકે. bensound.com. પછી ના કે મમ્મી કોઈ પણ જાતની તકલીફ નથી, એટલે બહુ સારું જ છે. અચ્છા, એવું છે. bensound.com. વર્ષથી મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રે સેવા આપતી સંસ્થાના તેઓ ધ્યેય સૂત્ર પણ છે.